કૃષ્ણ તો આજે આપણે બનાવશું લીંબુનું અથાણું। તો અત્યારે ચોમાસાની સિઝન છે તો લીંબુ સરસ આવતા હોય છે, તો આપણે અડધા પોણા કિલા જેટલા લીંબુ ધોઈ અને એકદમ કોરા કરી લીધા છે। તો આપણે અથાણું બનાવી લેશું। તો આપણે શરૂ કરશું અથાણું બનાવવાનું। તો અથાણા બનાવવા માટે આપણે મીઠું લઈ લેશું 4 ચમચી, તો 4 ચમચી મીઠું ને આપણે 1 મોટી ચમચી હળદર નાખશું અને બધું મિક્સ કરી લેશું। તો આમાં લીંબુના અથાણામાં આપણે ખાલી મીઠું અને હળદર 2 જ વસ્તુ જોઈએ। તો હળદર મીઠું આપણે મિક્સ કરી લીધા છે। હવે લીંબુને કટ કરીને ભરી લેશું। તો આપણે એક બરણી લઈ લીધી છે મોટી, એકદમ સાફ કરીને કોરી કરી લેવાની, પાણી ના રહેવું જોઈએ। તો બરણીમાં આપણે લીંબુ મૂકતા આવશું ભરી ભરીને। તો લીંબુને આપણે કટ કરી લેશું। આવી રીતે બધા કટ કરી લઈએ આપણે। આવી રીતે બધા લીંબુ કટ કરી લેશું આપણે। તો આપણે બધા લીંબુને કટ કરી લીધા છે આવી રીતે। હવે હળદર મીઠું એમાં ભરી લેશું। તો આપણે મીઠું અને હળદર આમાં ભરી લેશું। હવે આપણે બરણીમાં મૂકતા આવશું ભરી ભરીને। તો આપણે લીંબુ બધા ભરી લીધા છે, આટલું મીઠું ને હળદર વધ્યા છે એ આપણે ઉપર છાંટી દેશું। તો આપણે ભરી લીધા છે બધા લીંબુના અથાણા, અને મોટી બરણી જ લેવાની। તો ઉપર નીચે આપણે 8-10 દિવસ સુધી એને કરવા પડે। તમે ઉથલાવશો નહીં તો તમારું લીંબુનું અથાણું બગડી જશે, ફૂંગ વળી જશે। એટલે 8-10 દિવસ સુધી તમારે ઉપર નીચે રોજ 1-2 વખત દિવસમાં કરવાના। અને આપણે હળદર મીઠું છે ઉપર નાખી દેશું। તો બની ગયું છે આપણું લીંબુનું અથાણું। હવે આવી રીતે રોજ ઉથલાવે રાખવાનું, દિવસમાં 2-3 વખત કરવાનું 8-10 દિવસ સુધી। હળદર અને મીઠું એકદમ ચડી જશે ને પછી નહીં બગડે, અને ત્યાં સુધી જો તમે ઉથલાવશો નહીં તો તમારું અથાણું બગડી જશે એમને મૂકી દેશો તો જરૂરથી ટ્રાય કરજો લીંબુનું અથાણું બનાવવા માટે। આ સિઝનમાં લીંબુ સરસ આવતા હોય છે ચોમાસાની, તો આપણે બનાવીને રાખી દઈએ તો ખાવા થાય ઉનાળામાં। તો મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો।